તો મિત્રો આજે તો ઓશિંતાનું જવાનું થઈ ગયું ગામમાં. અને મિત્રો આજે ઓશિંતાનું આવી ગયા આપણે આ રસ્તા ઉપર. પછી મિત્રો આપણે જવા જાય ગામમાં. અને મિત્રો આ રસ્તો બહુ ટૂંકો છે અને ટ્રાફિક એ ફૂલ છે અને ઢાળે બહુ મોટો છે. પછી આપણે નીકળી ગયા કાર્યસિદ્ધ હનુમાન. તો આપણે અહીંયા જો આમાં આવી જશે હનુમાન દાદા અને આપણે કરી લીધા દર્શન. તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામને જય હનુમાન દાદા લખી નાખજો. પછી આપણે આવી જાય કોરખી દરવાજા મરસાવાળી બજારમાં. તો તમારે મરસું લેવું તો મરસાવાળી બજારમાં આવી જાજો. પછી મારા મિત્રો ફોન આવી ગયો ઓશિંતાનો ભાઈબંધનો કે પ્લાન્ટે આવી ક્યાં તો એટલે હું ઓશિંતાનો ભાઈ ગામ જો પ્લાન્ટે. પછી મિત્રો ઓશિંતાનો પ્લાન્ટે પહોંચી ગયો તો અહીંયા કોઈ જોઈએ તો અહીંયા તો ફોરવ્હીલ થતો હતો ભાઈબંધ. પછી આપણે ભાઈ રોડ ધોરાવા લાગ્યા. પછી તો મિત્રો ભાઈબંધ કે મારે ગરમી થઈ ગઈ છે એટલે એ તો નાવા માંડ્યો. ગાયરો એને ધોઈ નાખ્યો. ઓલા પાડા કેમ પાડાને ધોઈ એમ ધોઈ નાખ્યો. તમારી નાખ્યો ભાઈબંધને સરખો. પછી મિત્રો આપણે ચાલો ગાડી જોઈન કમ્પ્લીટ કરી નાખી એટલે ગાડીમાં આવી એવા ગીત સાંભળવા અને ફૂલ એસી ચાલુ કરી દીધી. ગરમી બહુ લાગી ગઈ છે એટલે એસી ચાલુ કરી દીધી ને ટેપ ચાલુ કરી દીધો. મારે ઓશિંતાના ફ્રેન્ડનો છોકરાનો ફોન આવી ગયો એટલે મારે જવું પડ્યું ત્યાં. તો અત્યારે એને કીધું એ કે આણું ભરવા જવાનું છે તો આપણે નીકળી જાય એનું આણું ભરવા. તો પછી આપણે નીકળી જાય હાઈવે ઉપર. તો મિત્રો ગરમી ફૂલ હતી એટલે બધા મોઢા બાંધી જઈ ગયા. અને તો મિત્રો આ ભાવનગર મોવા હાઈવે નેશનલ હાઈવે છે. તો આપણે પહોંચી જાય વડલી. તો મિત્રો આપણને વિડીયો એડિટિંગ કરતા બનાવતા આવડતું નથી તો આપણે ધીરે ધીરે શીખવીશું. તો સપોર્ટ કરી દેજો. જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું શેર કરવાનું ન ભૂલતા સપોર્ટ કરતા રહેજો.